ઓય ઓય સગંડા બાપા રે આમ તો એમ કહેતો તો બા મારા તમારા જેવી બોડી બનાવી છે તમે મને જીમમાં લઈ જાઓ એટલે મારી બોડી બને ઓ બાપા રે જીમમાં લઈ ગયો એટલે થોડા દાડા આવ્યો અને પછી બંધ થઈ ગયો ઓ બાપા રે શું કારણથી બંધ થઈ ગયો બોલ બા હું તમ જીમ મને બધી ખબર પડે છે તું સબ બંધ થઈ ગયો આ શિયાળ આવ્યો એટલે તું વહેલા ઉઠી તો નહીં આરે ધોઈ રહીએ ને તો બોડી તો આજે નહીં બને કે કાલે નહીં બને નહીં કંડાર બોડી બનાવવા માટે થઈ વહેલા 3 વાગે ઉઠવું પડે કસરત કરવી પડે અને એક વાટકો ભરી મગ ખાવું પડે એક વાટકો ભરી દૂધ પીવું પડે તારા બોડી બને કંડાર મારા બોડી બનાવી જીમમાં આવું પણ હું ચમ નહીં આવતો ખબર મને ખબર છે ઊંઘણ થઈ ગયો તું ઊંઘણ થઈ ગયો હોય એટલે તારા બોડી નહીં બને ઓ બાપા રે બોડી બનાવવા માટે વહેલા ઉઠવું પડે કસરત કરવી પડે આરે ઘેર પડે બોડી બને લે બોડી બને કંડાર વાગે મારી વાત આપણો બોડી બનતા બનશે તમે આ રીતે ને આ રીતે મને ગાલ ઉપર ને ગાલ ઉપર દેહાવ ને તો મારે લાપુટી થાય ને ગાલ આવડો મોટો થઈ જા મારે તારી બીજી કોઈ વાત હોભળી નહીં તું આવતો તમને એમ કે કંડાળ મારા જીમમાં આબુ પણ ચમ નહીં આઈક તો ખબર હું બોલકા તમ નહીં આવી તું બોલકા હે મોઢામાં મગ ભર્યા એક બાજુ બોલવાનું કોણ બોલવા જવું થાપાઓ છો શું કરવાનું કો બીજી વાતો કરે નહીં ચમ નહીં આવતો એ વાત કર હું ચમ નહીં આવતો ખબર બોલકા પણ વહેલા વાપરશો હાથ ઉપર ઘડીક કંટ્રોલ રાખો ને હાથ ઉપાડશો નહીં હું જીમમાં આવું પણ જીમ વાળા આગળ મારા મહિનો થઈ ગયો તે મહિનાના પૈસા માંગે મારા પાસે પૈસા હી નહીં હવે એને ફી આલવી કે નહીં એટલા જીમમાં બંધ થઈ ગયો હું નહીં મને ઊંઘ આવતી નહીં મને આળસ આવતી પૈસા લીધે નહીં આવતો ફી ભરી દેતા હોય તો આવું બોલો વાતો કરી રહ્યા છો ને વાપરતા નહીં માર કરો પૈસા નહીં તમને નહીં આવતો તાણી બોલો ફી ભરશો મારી ના ભાઈ હો તારા બોડી બનાવવાની છે એટલે તારા પૈસા ભરવા પડી તારા પૈસા હું લ્યા ભરું લ્યા મેં તો તને જીમો જોઈન કરાયો પૈસા મારે ભરવાના આજ ચિંતા કરીને મારતા હતા ને હવે ફી ભરી દો એ તો તું મને રોજ કે ના કરતો બા તમારી બોડી હારી છે મારા બોડી બનાવી છે એટલે હું તને લઈ ગયો તું થોડા દાડા આજ બંધ થઈ ગયો એટલે માર્યો ફી ભરજો કે મારે જીમ ચાલુ કરવું અમે ક્યારે કંટાળો આવે હું જ મારી ફી નેટ ભરું તારી ચોથી ભરું લે યાર હાર વેડો કંટાળો હું નહીં આવું આવી જીમમાં તારા કાકા જોડે માજી લે એ આના બોડી બના જોજે શિલારી જેવો હાથ થઈ ગયો હુક લકડી એટલે એ હારી ફસ્યો ને માઈક અંગલ લ્યો કોક મારીને જતો રે બોડી બના બોડી આ તે અમાર જો તોડી નાખું લે પણ અમાર તો તમાર પર ચકલા કરવા જાવું છે તૂટી ગયું નહીં તૂટી ગયું તૂટી ગયું હા જો આવી બોડી કહેવાય સમજો હાર વેડો લેટ હું જઉં તાન હુરમન એવું વગાડી રહ્યા હવે વાર હમો આવું કેવી રીતે ખંતા જઈ આજે 2 મહિને આજ રજા મળી હે અને આજે આખું ઘર સાફ કરી દેવું ઘરમાં જેટલો સામાન પડે ને એટલો બધો બહાર કાઢી અને ઘર ટકાટક સાફ કરી નાખું અરે વાજુ હા થે હાઈ અરે હા શું કે છે ભાજીજી અરે તારી આ હું અલ્યા તારી આ તો હોનાનો બિસ્કીટ હી બીજું કોઈ પડી નહીં જોતી બીજું કોઈ નહીં પડ્યું અરે બિસ્કિટ આ બિસ્કિટ તો અહીં આયા અમાર કાકોએ મને કહેતા નહીં મરતા તેના મરી ગયા પણ મને એમ ના કીધું કે ભૂલ્યા હોનાના બિસ્કિટ સુરકીમાં પડે પણ એ બિસ્કિટ તો હાચવજે હવે આ બિસ્કિટ હાચે કે કુળા એ મારે ચેક કરવા જવું પડશે આ ગામમાં કોકને બતાવું કે આ બિસ્કિટ હાચે કે કુળા લે આ બધા બિસ્કિટ તિજોરી મેં લેવા દે ને આ બિસ્કિટ લઈને મને જવા દે ગામમાં કોકને બતાવ
ગામમાં જાઉં છું લે. ગામમાં જો ઓવા મારે તમારું કામ હતું હું કોમ હતું? પણ તમે કોઈને કહેતા નહીં હો. એટલે કહેવાની ના કહેવાની વાત પછી આવે. હું વાત છે એ તો કર પેલા. લાલભા હું અમારું ઘર સાફ કરતો હતો ને હા. તો મારા કાકા સુરકેસે મને બિસ્કિટ જાણી હોનાનું. તાર કાકા સુટકેસમાં હોનાનું બિસ્કિટ મળ્યું. ઓવા ઓહો બોલા તો તારા નસીબ ઉઘડી ગયા. ચમકા તાર હોનાનો ભાવ આસમાને છે. પણ લાલભા ચેક કરવાનું કે ઓરિજિનલ છે કે નકલી. તારા કાકાની સુટકેસમાં એ બિસ્કિટ મળ્યું છે તો ઓરિજિનલ જ હશે. ચમ કે એ વખત હોનું સસ્તું હતું. કદાચ તારા કાકાએ લઈ અને મૂચી રાખ્યું હોય તો એ વાતે ખરી. તને કોઈ દાડ કીધેલું કે મેં હોનાનું બિસ્કિટ લીધું એવું? ના મને તો કોઈ કીધું જ નહીં નીવાને. તો આ ડોહાએ સોના મોના લાઈન મેચી દીધું છે અને ઈમો તારો ડોહો ટપચી ગયો ને જતો રહ્યો ને કીધું ના લે તોય સારું કર્યું. તારા નસીબનો તો તને જ મળ્યું. ચોસા બિસ્કિટ અરે મારા ગીજામાં જ છે. એટલે એ હોનાનું બિસ્કિટ લઈને બહાર રખડાઈ લે. પણ હું ચેક કરવા માટે હું કોકને બતાવું કે ઓરિજિનલ છે કે નકલી છે. લાગે તો છે ઓરિજિનલ પણ તોય ભૂલાવાને શું કરવું પડે ખબર? હા. હોની બજારમાં જઈ અને દુકાનવાળાને બતાવવું પડે ઓરિજિનલ છે કે ના નકલી છે. તાણે ખબર પડે. લોડ આપણે બતાવવા જઈએ બેજા. આજ તો ભૂલા ને મારા ગામમાં કોમ છે એટલે ગામમાં જ આવું હો. પણ લાય આ બિસ્કિટ મારા જોડે રાખું. કાલ કે પમદાર જો બજાર જવાનું થાય તો હોની બજારમાં જઈને દુકાનવાળા જોડે હું ચેક કરાવી દઉં. કાલ કે બંદા ને હાલને હાલ ચેક કરાવવાનું હો કે ઓરિજિનલ છે કે ભાઈ ડુપ્લિકેટ. એટલે પણ હાલ તો મારા કોમ છે યાર એટલે આજ તો નહીં મેળ પડે. કાલ જાયો. હાર તો લાવડો પાછું બાંધ નહીં આલું તમે. એટલે એ તને મગજ છે કે નહીં? તારા જોડે ચોક ફોવ લઈને બિસ્કિટ લઈ જાહે અને બાર વેચી મારશે તો તું હોનાના ભાવનો વધે. એ વાતે ખરી હો. લાય સોનો મોનો મને હાલ. હાર તો ભાઈ જેવો મને કહેજો હો. હા હું તને કહ્યું હો. જુઠ્ઠું તો નહીં બોલો ને તમે. અલ્યા યાર ગળાની શોકન બસ જુઠ્ઠું નહીં બોલું. જે છે તને હાચે હાચું કહી દઉં બસ. હાર તો જેવો મને હાચે હાચું કહેજો પાહો કીધું. હા હો પણ કાલ હો. એ હારું તાહેડો. એ લાલભા બિસ્કિટ તો લઈ જાય પણ મને લાલભા પર ભરોસો નહીં આવતો. મારા ઘેર બિસ્કિટ ખાસે બધા પડ્યા છે. ના તો બીજું બિસ્કિટ લઈ અને ગામમાં બતાવી આવું. અત્યારે કોઈનો ભરોસો ના કરાય. લા ઘેર જવા દે ને બીજું બિસ્કિટ લઈ અને ગામમાં કોકને બતાવું એટલે ખબર પડી રહે જે છે. લા જવા દે ઘેર. હા બોલો બોલો નેમાજી બોલો. કોઈ ને ભાઈ ઘેર શું? હવે કેટલી વખત તમે ક્યાં કરશો એમ કહેજો મને. નહીં ભૂલું નહીં ભૂલું નહીં ભૂલું. તમને એ જમીનની દલાલી હું આલે. ઓ પણ પેલા મારા જોડે તો પૈસા આપવા દો યાર. મારા જોડે પૈસા આવી તાણી હું તમને આલું કી. અને તાણી હું યાર અબળો મારી વાત. હાલ શિયાળાના 2 ગોદડા ઓઢીને હુઈ જો તમે તાર. મારા જોડે પૈસા આવશે એટલે હું તમને પૈસા આલે. એ હારું ફોન કર ના કરતા હું કીધું. એ હારું. એ દેખાબા હા બોલા. એક તમારું કોમ હતું. શું કામ છે કે ને? પણ તમારે કોઈ કહેવાનું નહીં હો. ગામમાં કોઈ વાત નહીં કરવાની. હો તમારા ડોશીની સોગન. ચમ એવી તો હું વાત છે તેલા ડોશી છોકરાને ખવડાવી તું. મારા જોડે વાત એવી એટલા કહું. તાર 2 વીઘા જમીન પડી એ જમીન વેચવાની છે. ના ના જમીન નહીં વેચવાની. આ તો બીજું વસ્તુ વેચવાનું ભારે. ભારે વસ્તુ વેચવાનું. ઓહો પેલા સોગન ખો પછી તમને વાત કરું એમને નહીં કરું. પણ હું વસ્તુ એમ તો કે પેલા સોગન તો કહો એમનું ચોઈ કહું. મારી ડોશીની સોગન બસ કોઈને નહીં કહું. જેઠાબા હું અમારું ઘર સાફ કરતો હતો ને મારા કાકા સુરકેશમાં આટલા બધા બિસ્કિટ નીકળે હોનાના. હોનાના બિસ્કિટ? ઓહો ચોહી ચોહી. આ રે જો સેમ્પલ. અને લાગી જ છે હોના જેવા હો. પણ હવે બિસ્કિટ ચેક કરવાના હોનાના છે કે ડુપ્લિકેટ છે. ચેક કરવાના છે. ઓહો ભોલા હા આમ દેખાવ ઉપરથી તો હોના જેવા લાગી પણ વજન ઉપરથી નકલી હોય ને એવું દેખાય છે. નકલી લાગી. ઓવા હા તમે ગોમો કોક બીજાને બતાવો હવે. બીજાને બતાવવાની જરૂર નહીં લ્યા. તાણા પેલા મને બતાવજે એકદમ. હા તમે જોઈ લો એટલે હું તમારે ઘેર આવ્યો બતાવો. લ્યા તારી સ તો મારું બેટું હોનું હાર્યું.
દલાલી કરવાની જરૂર નહીં પડે મારે. ઘેર બેઠા પૈસાનું ઘર ભરાઈ જા, એટલા પૈસા આવશે આમાંથી. હે ભોલા, હા આ બિસ્કિટ કેટલા બધા એમ કેજે પેલા? આટલા બધા બિસ્કિટ હી. કેટલા બધા એમ? ઓહો. જો મારી વાત સાંભળ. હા આ સેમ્પલ રહ્યું તું હાલ મને હાલતો જા. હું હોજે બજાર જવાનો હું ને, એટલે બજારમાં જઈ અને એક હોનાનો વેપારી મારો ભાઈ બનશે ને એને બતાય નકલી હશે કે ઓરિજિનલ હશે એ મને કહી દે, પછી હું તને જવાબ આલે. હોજે નહીં પણ તો હાલના જવાબ જુઓ. હાલ ને હાલ તો હવે હું હજી તો ઘેર હું ત્યાંથી જવાબ આલું કે કોઈ પેલા બિસ્કિટ પાછું હું ગામમાં કોઈક બીજાને બતાવો. ગામમાં બીજાને બતાવવા જાય? ઓહો. બોરે 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 બોરે. અલ્યા તારી અરે ગામમાં જો જા ને તો મારા હાથમાં કોઈ નહીં આવે ને બીજો ફાઈ જા હ, અને ગામમાં નહીં જવા દે. ઓ બોલા, હા તારા ગામમાં જવાની જરૂર નહીં. મારી વાત સાંભળ. હા આ બિસ્કિટ હાલ હું રાખું બરાબર. હું હમણાં બજાર જવાનો જ છું, હમણાં જ જવાનો છું. થોડું કોમ છે ને એટલે હવે મને કોમ યાદ આવી ગયું. એ કોમ પટાવવા જઉં ને એટલે આ બિસ્કિટ હું બતાવતો આવે અને જે હશે ને હું તને કહી. એ હાર તમે જે હોય જલ્દી કહેજો મને, બહુ મોડું ના કરતા. હાલ અડધો કલાકમાં હું તને જવાબ આલી દઈએ બસ. એ હાર તો હું જાઉં ઘેર. હારું પણ હું કહું હા ગામમાં કોઈ બીજાને વાત ના કરતો પાછો કે આ હોનાના બિસ્કિટ મને મળ્યા હી એવા. એટલે ગામમાં હું કોઈ વાત નહીં કરું. હા કોઈ વાત ના કરતો. હું કીધું? એ હાર પણ તમે કોઈ ના કહેતા હો બીજા. હું તો કોઈને નહીં કહું. તું હાલ ઘેર જતો રહે હો. એ હારું. આજા. હા હવે પૈસાનું ઘર ભરાઈ જા. મારે દલાલી કરવી જ નહીં. હવે આ બિસ્કિટ તો લાગત છે હોના જેવા, અને હશે પાછું હોનું આવ્યું. જેમ કે આ ભોલ્યાનો બાપો હતો ને એ જમીન જાયદાદ વાળો માણસ હતો, અને એને પછી જમીન વેચીને પૈસા ચો હંતાળા ને એ વસ્તીને ખબર જ નહીં. પણ આ હોનું લાઈને એને ઘરમાં મેલ્યું હશે, ચોથી ખબર પડે. હવે આ ભોલ્યાના હાથમાં હોનું આવ્યું છે એટલે હવે આનો ફાયદો મારે ઉઠાવવો પડશે. ના હોય તો આ વસ્તુ લઈને જવા દે મને ચંપુલાલ ના જોડે, ઈકન જઈને બધી ખબર પડશે. ચંપુલાલ હું તમારે ઘેર જ આવતો હતો. તમે મારા ઘેર હેડે? થોડી એક કોમની વાત કરવા માટે આવતો હતો. શું કોમ છે તમારે? કોઈ વાપરવું ના જો આ બાજુ આવો. એટલે વાત તો કોઈ યાર હું વાત અલ્યા કહું યાર, ફાયદાની વાત છે. ફાયદાની વાત? ઓવા શું ફાયદો? તમારે ફાયદો થાય ને મારે ફાયદો થાય. ઓહ એવું હે? ઓવા બોલો તાર. હવે વાપરો મારી વાત. આમ તો હું આ તમને જે વાત કરવા જઈ રહ્યો હું ને બરોબર. એ વાત કોઈને કરવાની નથી. એવા સોગન આલ્યા હતા, પણ હવે સોગન હું પાડતો નહીં. એ વાત તમને કહી દઉં બરાબર. બોલો. આપણા ગામમાં એક ભાઈ એનું ઘર સાફ કરતો હતો ને, ઓહ. તે અંદરથી જૂની સુરકેસ નીકળી, અને એ સુરકેસ માંથી હોનાના બિસ્કિટ નીકળ્યા. હોંડાનું બિસ્કિટ? ઓવા કનાઈથી નીકળે કહેજો મને. હવે નોમ તો હું ના આલું યાર, મને સોગન આલી એટલે નોમ તો હું ના આલી શકું. એવું હે? ઓવા પણ આ વાત તમને કરું હું, હા. એ સાચી વાત છે. એ બિસ્કિટ હોનાના નીકળ્યા ને એટલે એરો ભાઈ મારા જોડે વતાવા લઈને આવ્યો. બરોબર. પછી મેં જોયા ને એટલે મેં કીધું લાગી છું આમ હોના જેવા, પણ હું તને પરફેક્ટ ના કહી શકું આ હોનું છે કે નકલી છે બરાબર. પણ કીધું તું મને થોડો ટાઈમ આલ, હું તને કહું જે હશે બરાબર. એટલે એને મને અડધો કલાકનો ટાઈમ આલ્યો છે, એટલે હું આ વાત કરવા તમારા જોડે આવ્યો છું. તમારો ફાયદો થયો હશે ને મારો ફાયદો થયો હશે. તમારે આમાં ખાલી મૂડી રોકવાની છે. એટલે જેઠાલાલ હા. એક વાત કહું તમને. બોલો. તમારે આખા દાણ કોઈ બીજો મળે જ નહીં ફેંકવા. કેમ ફેંકવા? તાન હું જ મળે અત્યારે વહેલા વહેલા. એટલે ફેંકતો નહીં યાર, સાચી વાત કરું છું. મારી ડોશીની શોગન બસ. ડોસીને જોડે? ઓહ પણ સબૂત જુઓ આમાં. સબૂત હવે તમે તો પાછા મોનશો નહીં ને યાર, તમને તો બતાવવું પડશે. મારે ત્યાં જ મોનશો, કોઈ કહેતા નહીં હો. હા નહીં કહું. તમે જો આ વસ્તુ હું બતાવું, એ વસ્તુ મારા જોડે છે એવી વાત કોઈને કરો ને તો તમારી ડોશીની શોગન. હા કશો વાંધો નહીં. બતાવી. હોનાના બિસ્કિટ. હોંડાનું બિસ્કિટ? ઓહ મારા જોડે રાખું લા. તમારી જોડે નહીં, તમારી જોડે નહીં. આવા તો એક બે નહીં, હા. આટલા બધા નીકળે સુરકેસ માંથી. આટલા બધા? ઓહ હા તો પછી બધા લઈ લેવા તક તાન. બધા એમ ના લે ને. હા? મને કે આ નકલી છે કે ઓરિજિનલ છે એ ચેક કરવા તમે રાખો. અડધો કલાક પૂરતું ચેક કરીને મને જવાબ આલો. બરાબર. એટલે હવે આ હોનાના બિસ્કિટ જ લાગી જોઈ લો. બરોબર. બરોબર. હોનાનું જ લાગે મારું ઓછું નહીં ભાઈ. ઓહ, હોનું જ છે યાર. હોના સિવાય આવું તો ભાઈ એમની તો કોણ યાર હંગરી રાખે. એ વાત સાચી તમારી. પણ ઓના બહુ કરવાની કયો આપણે તને હવે? શું કરવાનું છે તે વાપરો. હા બોલો. જો અમે તમારા મૂડી રોકાણ કરવાની છે. મૂડી. ઓહ હા. જો એ ભાઈને ખબર નહીં હજુ તો કે આ હોનું છે કે નકલી છે બરાબર. એવું? હવે હું એ ભાઈને વાત કરવા જઈ હા. એટલે એ ભાઈને હું એમ કહે
ઓ આરી વસ્તુ છે ને નકલી છે એમ જ કહેવાય. એટલે ઓનો ભાવ કોઈ આવશે નહીં. બરોબર. પણ તારે રાજી થવું હોય તો આના થોડા ઘણા પૈસા આવશે. એટલે થોડા ઘણા પૈસા તમે આલો મને, એટલે હું એ પૈસા એને આલું અને રાજી કરી નાખું ને હોનાના બિસ્કિટ લઈ લઉં. બરાબર. એટલે એ ભાઈ આપણને હોનાના બિસ્કિટ આલે, એ બિસ્કિટ લઈ અને આપણે હોનાના વેપારીને વેચી મારશું. જે પૈસા આવશે એમાં 25% ભાગ મારો અને બીજા પૈસા તમારા. બરોબર. તો રોકણ મારે કરવાનું? હવે રોકણ તમારે કરવું પડશે. તો આટલું બધું રોકણ હું કરું, તમે કરશે તા? પૈસા વાળા યાર તમે છો, હું તો આ વાત લઈને ના આવ્યો ફાયદાની. કશો વાંધો નહીં, આપણે રોકાણ કરવા તૈયાર છીએ. તૈયાર છો ને? તૈયાર. બસ જો આ રહી બિસ્કિટ તાણી હોનાનું. લાવ મને હાલ દઈ તમને હું લેવા આલું? રોકાણ હું કરું, હું બતાવું ને હોની દુકાને. અલ્યા હું ચો બતાવવાનું આવે છે યાર, આ હોનું સજ વળી. એમને ચીજ ખબર પડી ના એ તો હું જોઉં એટલે ખબર જ હોય. એવું? ઓવા કેમ કે અમે ઘણું હોનું ફેવરી નાખ્યું. તમે તમારી વાત બધી સાચી, પણ મારે હોની બાજુ બતાવવું જ પડે કે આ સાચું જ નકલું. એટલે સાચું જ છે યાર. તમે ખાલી છે ને પૈસા કાઢવા તૈયાર થઈ જાઓ. બરોબર. આપણે એને પૈસા આલ દઈએ અને પછી એના જોડે આવા જેટલા બિસ્કિટ એ બધા લઈ લઈએ અને પછી એવું હોય તો બતાવવા જઈએ આપણે. બરોબર. હાલ બતાવવાનો ટાઈમ નહીં, કેમ કે અડધો કલાકનો હું એને ટાઈમ આલીને આ બિસ્કિટ લાવ્યો હું. એવું? હું એટલે અડધો કલાકમાં મારે પોકવું પડશે એને જવાબ આલવા. નકર ગામમાં કોઈક બીજાની વાત કરી વળશે ને તો આખા ગામમાં ઓ થઈ જાય. આપણા બેને ફાયદો થાય, એ ફાયદો નહીં થાય. એવું એમ? ઓવે. એટલે મારે તમે પૈસા આલવાને ને? પૈસા આલવાના છે. બરોબર. પણ એ ભાઈને હું હજુ કહેવા જઉં પાછો કોણ નકલી છે. બરાબર. એવું કહેવા જઉં. એવું? ઓવે. હા, તારી તમે પાછું લઈ જાઓ. પાછું લઈ જઉં તારું કરું. હા રો કશો વાંધો નહીં, લઈ જતા શું કીધું? હો હા, પૈસા તમને હમણાં હું ભેગો થાઉં. સારું. હો અલ્યા તારી ઓના બિસ્કિટ જોઈ મળે છે. અરે મારે હવે કામ કરવું પડશે, ગામમાં જવું પડશે. એટલે કના ઘેર છે એ મારે ખબર પાડી પડશે. કેમ કે ઓના ભાગમાં મુરે એટલે હું કશું ભાડું નહીં, તો મને ગામમાં જ પેલા જવા દઉં. બોલાવ. હા જલ્દી આ બાજુ આવ. બોલો. બતાઈને આવ્યો લે હું. બતાય ને ઓવે. શું કીધું? કોઈ શકતો નહીં ને હોય. ના ના કોઈ નહીં. જો મારો ભાઈબંધ જે હોનાનો વેપારી છે ને હા એને એવું કીધું કે જેઠાલાલ તમે આ જે હોનાનું વસ્તુ લઈને આયા એનું બિલ છે ના બિલ તો નહીં જેઠાબા. નહીં? ના તો એને એમ કીધું તું કે બિલ ના હોય ને જેઠાલાલ તો આ વસ્તુ છે ને કોઈ હોનાનો વેપારી લેવા તૈયાર થાહ જ નહીં. બિલ વગર કોઈ ના લે. ના કોઈ ના લે. અને કે આ તો હું તો તમારા ભાઈબંધ ને એટલે તમને કહું છું કે આ વસ્તુ છે ને તો વેચતા જ નહીં. જો વેચવા જાહો ને તમે ગમે તે બીજી દુકાને તો હલવાઈ જાહો, ચોરીનો આરોપ આવશે. તો એવું કરશું. હવે કશું કોઈ ના થાય. હવે શું થાય ખબર છે ઓને? હા જો તારે વેચવું હોય ને હા તો અડધા ભાવમાં વેચાઈ જાય. અડધા ભાવમાં ઓવા. કશું તો અડધા ભાવમાં વેચી મારીએ કાળા બજારમાં. તૈયાર છે તું? હા હું તૈયાર હું. હા તો અડધા ભાવમાં વેચવો હોય ને તો મારા જોડે કોન્ટેક્ટ છે, આપણે વેચી મારીએ. બરાબર. પણ પૂરી કિંમત નહીં આવે. પૂરી? ના. આમ તો અડધાના પૈસા આવશે ને? ઓ અડધા તો આવશે. અડધાની જવાબદારી મારી. તો કશું વાંધો નહીં, લાડો બધું વેચી મારીએ આપણે. તૈયાર ને? હા તૈયાર. હા તો લાય માલ બધો મને હાલ દે હેડ, હું વેચી આવું. પણ પૈસા પહેલા દઉં છું. પેલા ચોથી આલુ લે, વેચીને પૈસા લઈને આવું તાણી આલુ કી. પણ તમે હાલો તમારા જોડે પડ્યા મને હાલ. એટલે હું ચોથી આલુ યાર તને. મારા જોડે ચો હસી પૈસા? તમારા જોડે નહીં પૈસા? ના તું મને હાલ માલ હાલ, હું માલ વેચી આવું. હીરો મને પૈસા હાલ પછી હું તને હાલું. પણ પેલા તમે થોડા ઘણા મને પૈસા આલે સારું હતું. એટલે આમાં મારો શું ફાયદો છે? તે હું તને પૈસા આલુ લે. મારે જો કોઈ 10 રૂપિયા અંદર થી કમાવા હી. એ તો હું તમને 20-25 હજાર રૂપિયા વાપરવા આલે છે તો. ના 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 મારે આવા હરામના પૈસા જોતા જ નહીં. તું ગરીબ છી, આ કારખાનામાં નોકરી કરી ખઈ, તારા હારા દાડા આવી અને હવે હારું ઘર ભૂ થાય એના માટે થઈને હું આ તને 2 નંબરમાં વેચી આલું ને પૈસા વાળો કરાવું. હા તો ફળ હું લેતા આવું. હા તો લાયતા જલ્દી લાય તું હેડ. હાય મેળ પડી ગયો. હવે દલાલી કરવાની જરૂર નહીં પડે. આ બધું વસ્તુ લઈને જવું ચંપુલાલ જોડે. ચંપુલાલને એ જમા કરાવું ને એથી થોડા ઘણા પૈસા લઈને ભૂલ્યાને આલીને ભૂલ્યાને રાજી કરી નાખું. લાયો હો જેઠાબા. અને પૈસા જાણ આલશો મન? પૈસા? હા બરે કહું આટલા જ છે ને? ઓ આટલા જ છે. બીજા નહીં પડ્યા ને હજુ? ના બીજા નહીં. હા જોઈ તને પૈસા હા ને હા હોજે હું આલી. હોજી? ઓહ હા તો હોજી આવજો મારા ઘર આલવા કે હું લેવા આવું. ના ના જોઈ હા તારા પૈસા લેવા ને તો તારા મારા ઘેર આવવું પડશે. તમારા ઘેર? ઓહ હાલ કશું વાંધો નહીં, હું તમારા ઘેર આવું. મારા ઘેર આવી જજે હોજે. બરાબર. એ હારું. હું તને પૈસા આલ દઈએ. આમ કેટલા આવશે મારા ભાગમાં? હવે એ તો જી આવી છે. આ વસ્તુ લઈને હું એકન જાઉં આલુ મને કેટલા આલ
એટલે હું તને આલી દઈએ એ હાર હેડો તા બરોબર હા બરાબર ફોજે આવી જજે પૈસા લેવા હો એ હાર હું હાજી આવું હેડો એ હા એ